બનાસકાંઠાના પાલનપુરની 8 વર્ષીય નિશા બારોટે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ EBC ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે। તેણે -ડિગ્રી ઠંડી અને પથરીલા રસ્તાઓ વચ્ચે 17,598 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રગાન ગાયું હતું। આ અભિયાનમાં નિશાએ અનુભવી એવરેસ્ટ નિશાના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો। તેણે 7 દિવસમાં ટ્રેક પૂર્ણ કર્યો, જે 16 મેના રોજ કાઠમંડુથી લુકલા પહોંચ્યા બાદ શરૂ થયો હતો। ટ્રેકની શરૂઆત લુકલા ખાતે આશરે 2,860 મીટરથી થઈ હતી। પ્રથમ દિવસે પાખંડીંગ અને ત્યારબાદ નામચે બજાર સુધીની યાત્રા કરવામાં આવી હતી। નામચે બજાર ખાતે શરીરને ઊંચાઈવાળા વાતાવરણને અનુકૂળ બનાવવા માટે 1 દિવસનો વિરામ લેવાયો હતો। ત્યાંથી આગળ વધીને નિશાએ ટ્રેક બોચે, ડીંગ બોચે, લોબુચે અને ગોરક્ષેપ જેવા દુર્ગમ વિસ્તારો પાર કર્યા। આખરે 22 મેના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ, જે આશરે 5,364 મીટર 17,598 ફૂટની ઊંચાઈ પર છે, ત્યાં પહોંચી। આ સફળતાની સાથે નિશાએ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની જાળવણી માટે મહત્વપૂર્ણ સંદેશો પણ આપ્યા। તેણે બેઝ કેમ્પ પરથી સેવ નેચર, સેવ હિમાલયસ, એવરી ચાઇલ્ડ શુલ્ડ પ્લાન્ટ ધ ટ્રી, ફિટ ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા જેવા પ્લેસ કાર્ડ પ્રદર્શિત કરીને પર્યાવરણ જાગૃતિનો પ્રસાર કર્યો હતો। નિશા બારોટ નાની ઉંમરથી જ સાહસિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે। આ પહેલા માત્ર 6 વર્ષની ઉંમરે તેણે ઉત્તરાખંડનો કેદારકાંઠા ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો। ત્યારબાદ તેણે અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની અંદાજે 4,556 કિલોમીટરની લાંબી પેડલ ટુ પ્લાન્ટ સાયકલ યાત્રામાં ભાગ લઈ વૃક્ષારોપણનો સંદેશ આપ્યો હતો। આ પર્યાવરણીય કામગીરી બદલ તેને 26 જાન્યુઆરીએ જિલ્લા સ્તરે સન્માનિત પણ કરવામાં આવી હતી। એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેકની તેની સાહસિક સફરનું વધુ એક પ્રકરણ બન્યું છે।